હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. એસી સર્કિટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ઓવર થયું અને સેકન્ડ ચેપ્ટરમાં વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન જોયું હતું આગળ, અને શુદ્ધ પ્રતિરોધ અને શુદ્ધ કેપેસિટર અને શુદ્ધ ઇન્ડક્ટર વિશેનો એસી સપ્લાય વિશેની માહિતી આપણે મેળવી હતી. હવે આપણે આજના લેક્ચરમાં જોઈશું આરસી સિરીઝ સર્કિટ એટલે શું અને તે કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો અહીંયા આરસી સિરીઝ સર્કિટની ફિગર તમને દેખાઈ રહી છે. તો એમાં રજિસ્ટરને કેપેસિટર સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. રજિસ્ટરને શાના સાથે જોડવામાં આવે છે? સિરીઝ સાથે કેપેસિટર અને રજિસ્ટરને જોડવામાં આવે છે. હવે આ બંનેને રજિસ્ટર અને કેપેસિટરને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે છે, જે વીએમ સાઇન ઓમેગા ટી આપણને આપવામાં આવે છે. હવે આપણે જ્યારે એમાં સપ્લાય આપીશું ત્યારે કરંટ પસાર થશે, એમ્પિયરનો પ્રવાહ, આઈ એમ્પિયરનો કરંટ પસાર થશે. તે જ અમે અહીંયા જોઈ શકો છો કે કરંટ આઈનો પ્રવાહ પસાર થાય છે. હવે એ કરંટ પસાર થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થાય છે. હવે જ્યારે આપણે એ બંનેને સપ્લાય આપીએ છીએ ત્યારે તેમાંથી કરંટ પસાર થાય છે અને આપણને પરિણામે શું મળશે કે VR એટલે પ્રતિરોધ VR, અહીંયા હું બતાવું કે VR ઇઝ ઇક્વલ ટુ એટલે રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? I ઇન્ટુ R આપણને મળશે. હવે નેક્સ્ટ છે VC. તો VC ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? 1/XC. એટલે VC મીન્સ IXC આપણને મળશે. હવે IXC એટલે એ ક્યારે મળ્યું કે જ્યારે આપણે રજિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડેલું છે ત્યારે આપણને શું મળે છે? એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે અને એ ઇલેક્ટ્રિક કરંટ પસાર થવાથી આપણને VR મળશે, એટલે રેઝિસ્ટન્સ વોલ્ટેજ મળશે IR, અને કેપેસિટર વોલ્ટેજ મળશે IXC આપણને મળશે. હવે આગળ જોઈએ તો આપણને VR મળી ગયું. હવે આગળ જોઈએ તો IXC વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે રજિસ્ટરમાંથી IR ડ્રોપ થશે અને કેપેસિટરમાંથી IXC વોલ્ટેજ ડ્રોપ થશે. હવે આપણે વેક્ટર ડાયાગ્રામ જોઈએ તો રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ VR, એટલે આપણે વેક્ટર ડાયાગ્રામ શાના દ્વારા દોરીશું? VR વર્સિસ VC એટલે કેપેસિટરની વાત કરીએ તો આપણને લેડિંગ એટલે નીચેની ભાગમાં આપણને ગ્રાફ મળશે. એટલે આપણે ફર્સ્ટ દોરી દીધું કે આપણે રેફરન્સ વોલ્ટેજ VR લીધો છે અને XC જે -BC જેટલું છે, અને એને આપણે નામ આપી દીધા કે OA, OB અને AB. હવે VR કરંટ અને વોલ્ટેજ ફેઝમાં એક જ ફેઝમાં પસાર થશે, એટલા માટે આપણે એને નામ આપી દીધું. હવે જ્યારે કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ VC ઇઝ ઇક્વલ ટુ AB, એવી રીતે આપણે એનો કરંટનો જે વેક્ટર વોલ્ટેજ હોય છે એ કેટલો બનશે? 90 ડિગ્રી આગળ આવે છે. હવે આગળ જોઈએ તો આ વોલ્ટેજમાં ડ્રોપ VC, એટલે આપણે અહીંયા ફિગર દોરીને સમજાવી દઈએ કે આપણને શું આપેલું છે? એક વેક્ટર આપેલું છે. કેવી રીતે કે અહીંયા આપણે વેક્ટર દોરીએ તો આ છે VR અને એની ફેઝમાં જ કરંટ I પાસ થાય છે. અહીંયા આપણને મળશે -VC
અને એનો એંગલ બનશે 90 ડિગ્રી મીન્સ થીટા. તો હવે આપણે આને નામ આપી દીધું ઓ એ અને આને ઓ બી. હવે આ નામ આપી દીધું તો આપણે અહીંયા સમજીએ કે આ વોલ્ટેજ ડ્રોપ વીસીને નેગેટિવ ગણવામાં આવે છે, કારણ કે હવે વોલ્ટેજને કેમ વીસી નેગેટિવ ગણવામાં આવે છે? કેમ કે તેનો ઓરિયન્ટેડ નીચેની તરફ, એટલે એનો ગ્રાફ આપણને કઈ બાજુ મળે છે? નીચેની બાજુ મળે છે. હવે વીઆર અને વીસીનો વેક્ટરનો સરવાળો જે સર્કિટને આપેલ વોલ્ટેજ જેટલો છે, એટલે વીઆર અને વીસીનો સરવાળો કેટલો થશે? જે આપણે સર્કિટને વોલ્ટેજ સપ્લાય આપીશું એટલો થશે. હવે વોલ્ટેજ વી અને કરંટ આઈ વચ્ચે એંગલ થીટાનો ખૂણો બને છે. હવે એ થીટાનો ખૂણો કોસ થીટા એ સર્કિટનું પાવર ફેક્ટર છે. હવે પાવર ફેક્ટર લીડિંગમાં આપણને મળે છે. હવે આપણે અહીંયા વોલ્ટેજ વી શોધીએ તો આપણને મળશે ઓબી મીન્સ એ અહીંયા ઓબી જે ગ્રાફ દોર્યો છે એ વોલ્ટેજનો દોરેલો છે. ઓબી સ્ક્વેર આપણે પાયથાગોરસના પ્રમાણે લઈએ તો ઓબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓએ સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર આપણે કરીશું. હવે ઓબી સ્ક્વેર મીન્સ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ મીન્સ વીઆર સ્ક્વેર પ્લસ એબી મીન્સ માઇનસ વીસી સ્ક્વેર આપણને મળશે. હવે આ મળતા આપણે હવે વીઆરમાંથી કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે? તો આપણે આગળ ફર્સ્ટ સર્કિટમાં જોયું હતું કે વીઆરમાંથી આઈઆર જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો આપણે લખીશું આઈઆર સ્ક્વેર પ્લસ માઇનસ આઈ એક્સીનો સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું આનું ઇક્વેશન. હવે આપણે બંનેમાં આઈ છે, બંનેમાં છે એટલે આપણે આઈને કોમન કરી લઈશું. એટલે આઈ હવે સ્ક્વેરની જગ્યાએ આપણે રૂટ કરી દઈએ તો રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર થશે. હવે આપણે કરંટ શોધવો હોય તો આઈને કરતા બનાવીએ, અહીંયા આઈને કરતા બનાવીએ તો આપણને મળશે જે એના ગુણાકારમાં છે રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી એ નીચે જશે એટલે અને જે ઇક્વલ ટુમાં છે તે ઉપર જશે. માટે આપણે વી ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ એક્સી આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ. હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણને ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે આર સ્ક્વેર પ્લસ એક્સી આપણને મળે છે. તો એ થઈ ગયું આપણું એક્સી. હવે અહીંયા જોઈએ તો કે ઇમ્પિડન્સ તરીકે આર સ્ક્વેર પ્લસ એક્સી એ શાના વડે ઓળખાય છે? ઇમ્પિડન્સ તરીકે ઓળખાય છે. તો આ થયું આપણું એલસી આરસી સિરીઝ સર્કિટ. હવે આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે આરસી સિરીઝ સર્કિટ કેવી રીતે આપણને એનું એક્ઝામ્પલ કેવી રીતે આપણને મળે છે. તો આરસી સિરીઝ સર્કિટ એટલે આના નામ પરથી જ આપણને ખબર પડે છે કે આર અને સી સિરીઝ સર્કિટ. સિરીઝ મીન્સ શ્રેણી. તો આને આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું આર અને સીને, અને એ બંનેને આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજનો સપ્લાય આપીશું. હવે અલ્ટરનેટિંગ વોલ્ટેજનો આપણે સપ્લાય આપીએ તો એમાંથી કરંટ પસાર થશે, એટલે કે એમ્પિયર પ્રવાહ પસાર થશે. હવે એ પ્રવાહ પસાર થશે માટે આપણને મળશે વોલ્ટેજ ડ્રોપ. હવે રેઝિસ્ટર અને વોલ્ટેજ ડ્રોપ સિરીઝ સર્કિટમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે અને પેરેલલ સર્કિટમાં સરખા હોય છે. માટે અહીંયા આપણે સિરીઝ સર્કિટ છે માટે વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હશે. એટલે રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધીશું. તો આપણને મળશે વીઆર એટલે કે રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ વીઆર ઇઝ ઇક્વલ ટુ જેમાંથી કરંટ પસાર થાય છે આઈ અને આર આપણને મળશે. જ્યારે આપણે કેપેસિટરમાંથી કરંટ પસાર થશે
ત્યારે આપણને મળશે વીસી એટલે કે કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ. વીસી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે IXC મળશે. હવે આપણને બંનેના વોલ્ટેજ ડ્રોપ મળી ગયા. હવે જોઈશું આપણે તેનો વેક્ટર ડાયાગ્રામ. તો વેક્ટર ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવામાં આવે છે. તો વેક્ટર ડાયાગ્રામ આપણે જોઈશું તો વોલ્ટેજ અને કરંટ બંને સિરીઝ સર્કિટમાં ઇન ફેઝમાં હોય છે, એટલે કે એક જ ફેઝમાં વોલ્ટેજ અને કરંટ હોય છે. તો એ આપણે જોઈએ કે VR વોલ્ટેજ ડ્રોપ આપણે રેફરન્સ લાઇન વોલ્ટેજ ડ્રોપ VR લઈશું. એટલે આપણે VRની રેફરન્સ લાઇન દોરી દીધી 0 O A ઇઝ ઇક્વલ ટુ VR. અને બીજી લાઇન છે જે આપણે કેપેસિટરમાં કરંટ લીડિંગ થાય છે એની દોરીશું તો OB, અને એ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે તે દોરીશું. તો એ આપણને 90 ડિગ્રી પાછળ મળશે. હવે એ 90 ડિગ્રી પાછળ મળશે. હવે આપણે જોઈએ કે જ્યારે કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ VC ઇઝ ઇક્વલ ટુ AB તરીકે ઓળખાય છે ત્યારે આપણે ગ્રાફ દોરીશું તો આપણને મળશે. હવે VCને નેગેટિવ ગણવામાં આવે છે. એટલે VCને કેમ નેગેટિવ ગણવામાં આવે છે? બિકોઝ એનું પાવર ફેક્ટર જે કેપેસિટરનો ઉપયોગ કર્યો હોય તો એ હંમેશા લીડિંગ જ પાવર ફેક્ટર મળશે. એટલા માટે એનો જે ઓરિયન્ટેડ ગ્રાફ હોય છે એ આપણને નેગેટિવમાં મળે છે, માટે આપણે VCને નેગેટિવ ગણીશું. હવે VR અને VCનો વેક્ટરનો સરવાળો કેટલો થશે? VR એટલે વોલ્ટેજ ડ્રોપ, રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ અને કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ આપણને કેટલો મળશે? જે આપણે ટોટલ સર્કિટમાં ટોટલ સરવાળો ટોટલ જે વોલ્ટેજ આપેલો હશે તેટલો આપણને મળશે. હવે વોલ્ટેજ V અને કરંટ I વચ્ચેનો ખૂણો જે થીટા બને છે, જે આપણે આગળ શીખ્યા, તો એ થીટા બને છે. તો માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ સર્કિટમાં પાવર ફેક્ટર કેવું હશે? આપણું લીડિંગ હશે. હવે એ લીડિંગ થવાથી આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો આપણને મળશે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર આપણને મળશે. હવે OBની વેલ્યુ આપણે ગ્રાફમાં જોઈએ તો OBની વેલ્યુ શું છે? V ઇઝ ઇક્વલ ટુ OAની વેલ્યુ VR સ્ક્વેર પ્લસ VCની વેલ્યુ આપણે ABની વેલ્યુ માઇનસ VC સ્ક્વેર થશે. હવે VRમાંથી કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે? જે આપણે આગળ જોયું કે VRમાંથી IR જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો આપણે લખીશું IR સ્ક્વેર પ્લસ માઇનસ IXC સ્ક્વેર, એટલે કે VCમાંથી કેટલો પણ વોલ્ટેજ ડ્રોપ થતો હોય તે આપણે લખ્યો. હવે બધામાંથી આપણે આઈને કોમન કરીશું તો આપણને મળશે R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર રૂટ. હવે આપણે કરંટ શોધવાનું છે, માટે આપણે લખીશું કરંટના મલ્ટિપ્લિકેશનમાં જે પણ વેલ્યુ હશે એ ડિવિઝનમાં જશે, માટે V ડિવાઈડ બાય રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. હવે રૂટ R સ્ક્વેર પ્લસ XCને આપણે ઇમ્પિડન્સ તરીકે ઓળખીએ છીએ, માટે આપણે એને લખીશું Z, V બાય Z. એટલે આપણને કરંટ શોધવો હોય તો આપણને એક ઇક્વેશન છે કે જે V બાય ઝેડનો આપણે ઉપયોગ કરીશું. થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ.